નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે. મોટા સમાચાર આવી ગયા. ઇઝરાયલ સામે ઈરાનનો પલટવાર. ઈરાને ઇઝરાયલ ઉપર એક સાથે 150 મિસાઇલ છોડી દીધી છે. દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. આ હુમલામાં ઇઝરાયલને પણ મોટું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. સોનાના ભાવમાં મચી ગયો છે હાહાકાર. તો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી, નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ગઈકાલે જે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ અને સૈન્ય ઠેકાણાઓ પર મોટા હુમલા કર્યા હતા, ત્યારબાદ વળતા જવાબ તરીકે ઈરાને પણ ઇઝરાયલ ઉપર હવે હુમલો કરી દીધો છે. 150 મિસાઇલ તેલ અવીવ સહિતના જેરુસલેમ સહિતના શહેરો ઉપર છોડવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ શસ્ત્રોની કોઈ ડીલ મામલે કોઈ નિષ્કર્ષ ન આવતા, પરિણામ ન આવતા અગાઉથી જ ધમકી આપ્યા મુજબ ઇઝરાયેલે ગઈકાલે ઈરાન ઉપર મોટો હુમલો શરૂ કરી દીધો હતો. ઈરાનના પરમાણુ ઠેકાણા અને સૈન્ય ઠેકાણાઓ પર ઇઝરાયેલે જબરદસ્ત હુમલા કર્યા, જેમાં ઈરાનના સૈન્ય વડાનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા અને ઈરાનને મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ ઈરાનના પ્રમુખ આયતોલ્લાહ ખામેનીએ એક મોટું નિવેદન આપતા ઇઝરાયેલને ભયંકર જવાબ આપશું તેવું કહ્યું હતું. તે મુજબ ઈરાને ઇઝરાયેલને જવાબ આપી દીધો છે અને ગઈકાલ રાતથી જ ભયંકર હુમલા ઈરાન ઇઝરાયલ ઉપર કરી રહ્યું છે. ઈરાને ઇઝરાયલ ઉપર 150 મિસાઇલો છોડી છે, અનેક ડ્રોન છોડ્યા છે. ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમ સહિતના શહેરોમાં જોરદાર વિસ્ફોટ સંભળાય છે. ઇઝરાયલને પણ આ હુમલામાં મોટું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈરાનના આ હુમલાથી ઇઝરાયલમાં 2 વ્યક્તિના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને 80થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલમાં સતત સાયરન ગુંજી રહ્યા છે. આખું ઇઝરાયલ અત્યારે એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. હાલ ઇઝરાયલે એક મોટો નિર્ણય કરતા અનેક દેશોમાં પોતાની એમ્બેસી બંધ કરી દીધી છે અને ઈરાન ઉપર હુમલા મામલે ઇઝરાયલ કોઈ મોટું પગલું લેવાની તૈયારીમાં છે તેવું અત્યારે નિષ્ણાંતો માની રહ્યા છે. ઇઝરાયલ ઉપર જે વળતો હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે તે મામલે ઈરાન તરફથી એવું નિવેદન આવ્યું છે કે ઇઝરાયલ ઉપર પગલાં લેવાના, હુમલા કરવાના ઈરાન ચાલુ રાખશે. અને એક ખૂબ મોટા સમાચારમાં ઈરાને ઇઝરાયલની સાથે સાથે અમેરિકી જે ઠેકાણાઓ છે, યુએસ બેઝ છે મિડલ ઈસ્ટ મધ્ય પૂર્વના દેશોમાં, તેના ઉપર પણ હુમલો કરવાની તૈયારી કરી દીધી હોવાનું સામે આવ્યું છે. જો અમેરિકી બેઝ ઉપર હુમલો થશે તો અમેરિકા સીધું આ યુદ્ધમાં કૂદી શકે છે અને યુદ્ધ વધુ ભીષણ બની શકે. આ પહેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાનને મોટી ચેતવણી આપતા કહ્યું હતું કે મોડું થઈ જાય તે પહેલાં તમે ન્યુક્લિયર ડીલ સાઇન કરી લ્યો, એટલે કે ઇઝરાયલના હુમલાઓમાં ભયંકર નુકસાન થશે ઈરાનને, તેવી ચેતવણી ટ્રમ્પે આપી દીધી છે ઓલરેડી. ઇઝરાયલે એક મોટો દાવો કરતા ઈરાનના નેન્તાજ ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર હુમલો કર્યો અને યુરેનિયમનો મોટો જથ્થો નાશ કર્યો છે તેવો દાવો કર્યો હતો. સાથે જ ઈરાનના અસાદાબાદ મિસાઇલ ઠેકાણા ઉપર પણ ઇઝરાયલનો ફાઇટર જેટથી હુમલો થયો હતો. ટૂંકમાં આ રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. સામ સામે પગલાં લેવાઈ રહ્યા છે અને આ યુદ્ધ વધુ દેશોમાં પ્રસરે તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ઈરાન સાથે મુસ્લિમ દેશો આવી શકે ત્યારે ઇઝરાયલ સાથે અમેરિકા આવી શકે, જેથી આ યુદ્ધ વધુ ભડકી જાય તો નવાઈની વાત નહીં ગણાયને. આ યુદ્ધ વધુ ભડકશે તો તેની અસર દુનિયાભરમાં થવાની છે. દુનિયાભરની બજારોમાં નેગેટિવ અસર થઈ શકે અને બુલિયન માર્કેટ, સોના ચાંદી માર્કેટમાં ભયંકર તેજીનો માહોલ પણ દેખાઈ શકે. નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ, યંત્ર અને જેમસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો. ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી. વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ. હવે ચાંદીના ભાવ ઉપર નજર કરી લે. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 1 મહિનાથી ભયંકર તેજી. 16 મેના દિવસે આંતરરાષ્ટ્રીય ચાંદી જે $32 હતી તે ત્યારબાદ ખૂબ જ ઝડપથી તેજી આગળ વધી છે અને ચાંદી વધી અને $36ની ઉપર અત્યારે ટ્રેડ કરી રહી છે. 1 મહિનાની અંદર ચાંદીમાં 10.34%નો જબરદસ્ત ઉછાળો જોવા મળી ગયો છે. છેલ્લા 1 સપ્તાહના ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો 1 સપ્તાહથી વધઘટો વચ્ચે ચાંદી $36 ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ થતી દેખાઈ રહી છે.
છેલ્લી 24 કલાકમાં પણ ચાંદી મોટે ભાગે સ્થિર રહી છે અને $36 લઈ અને $36.40 વચ્ચે ચાંદીની રેન્જ અથડાઈ રહી હતી. ચાંદીના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ ઉપર નજર કરીએ તો ઊંચામાં એક તબક્કે $36.65 સુધીની સપાટી ચાંદીએ બતાવી, જ્યારે નીચામાં ઘટી અને $35.97 સુધી ગબડી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ચાંદી જબરદસ્ત વધઘટ ચાંદીના ભાવમાં ચાલી રહી છે. ચાંદીના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદીમાં 36.73 છે. હવે 36.73 કુદાવે તો ચાંદી $37 સુધી જઈ શકે અને નીચામાં 36.10 અને 35.71 અગત્યના સપોર્ટ લેવલ છે. આ તોડ્યા બાદ ચાંદી વધુ નીચે પણ જઈ શકે છે. ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ. આંતરરાષ્ટ્રીય ચાંદી $36.29 1 કિલો 98.2, ચાંદી ચોરસા $1,03,500 1 કિલો 999, ચાંદી $1,05,300 999, જીએસટી ચાંદી $1,09,400 અને ચાંદી MCX $1,06,493 ભાવમાં આજે વેચાઈ રહી છે. ફક્ત 15 દિવસના ગાળામાં ચાંદીમાં જે તોફાની તેજી જોવા મળી છે તેને લઈને પ્રતિ કિલોએ $10,000 જેટલો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જબરદસ્ત મોંઘી થઈ છે ચાંદી. 15 દિવસથી ચાંદી સતત મજબૂતી સાથે આગળ વધતી જોવા મળી રહી છે. હવે સોનાના ભાવ પર નજર કરી લઈએ તો છેલ્લા 1 મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય 16 મેના દિવસે જે સોનું $3100 નજીક હતું તે છેલ્લા 1 મહિનામાં તોફાની તેજી સાથે જબરદસ્ત આગળ વધી અને $3400 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એક જ મહિનાની અંદર સોનામાં $333નો ઉછાળો જોવા મળી ગયો છે. ભયંકર તેજી. એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સોનું 5.54% જેટલું મોંઘું થઈ ગયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન પણ સોનામાં આગ ઝરતી તેજી આગળ વધવાની ચાલુ રહી છે. એક ધારી તેજી સોનામાં જોવા મળી. એક સપ્તાહની અંદર 3.45% જેટલો ઉછાળો જોવા મળ્યો. $3280ની સપાટીએથી સોનું $3433 સુધી બોલાઈ ગયું છે. છેલ્લી 24 કલાકમાં પણ ઇઝરાયલ ઈરાન યુદ્ધના સમાચારોને લઈ સોનામાં તેજી યથાવત રહી છે અને સતત $3400ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સોનું. છેલ્લી 24 કલાકની સોનાના ભાવની રેન્જ ઉપર નજર નાખીએ તો ઊંચામાં $3447ની સપાટી સોનાએ બતાવી દીધી અને નીચામાં એક તબક્કે ઘટી $3379 પણ બોલાઈ ગયું. ટૂંકમાં સોનામાં લગભગ 24 કલાકની અંદર $80ની ઉથલપાથલ જોવા મળી છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ઇકોનોમિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે છેલ્લા એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે $3000 અને પ્રતિ 100 ગ્રામે $30,000 જેટલો ભયંકર ઉછાળો નોંધાઈ જવા પામ્યો છે. સોનું થયું છે જબરદસ્ત મોંઘું. આગ ઝરતી તેજી અને બિલવાળું સોનું 1 લાખ ઉપર ને બિલ વગરનું સોનું 1 લાખની નજીક અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેના ઉપર નજર કરીએ તો 24 કેરેટ બિલ વગરનું સોનું $99,730, 22 કેરેટ સોનું $91,330 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $1,02,920 ટ્રેડ કરી રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું સતત મજબૂતી સાથે ઊંચી સપાટી જાળવી રાખવામાં સફળ થયું છે. ગુજરાતના બીજા શહેરો રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનું મજબૂતી સાથે 1 લાખ નજીકની સપાટીએથી બિલ વગર સોનું વેચાઈ રહ્યું છે અને બિલ સાથે સોનાનો ભાવ $1,03,000 સુધી બોલાઈ ગયો હતો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના પણ સોનાના ભાવ તમે જોઈ રહ્યા છો. સોનામાં જોરદાર તેજીનો માહોલ. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ બિલ વગરનું સોનું 1 લાખ નજીકની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ જો ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વધુ ભડકેલું હશે તો સોનામાં વધુ તેજી જોવા મળે તો નવાઈ નહીં ગણાય. સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધઘટ અને તેજી બાદ હવે ક્યારે આગળ સસ્તું થઈ શકે, કયા સંજોગોમાં સોનાના ભાવ ઘટવાની શક્યતા ગણી શકાય તેના એનાલિસિસ સાથેનો વિડીયો આપણી ચેનલ ઉપર ટૂંક સમયમાં આવશે તો જોવાનું ચૂકશો નહીં. રેગ્યુલર અપડેટ આવી જોવા માટે અને સોના ચાંદીના લાઈવ ભાવ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપજો. આપનો દિવસ શુભ રહે. આભાર.